તો પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને મોટી રાહત સરકાર તરફથી મળી શકે છે। જી હા, આંદોલન સમયના જે કેસ છે તે પરત ખેંચવા માટેની વિચારણા થઈ રહી છે। ક્ષત્રિય સમાજની આ રાહત મળી શકે છે। રાજ્ય સરકાર ક્ષત્રિય સમાજ સામે જે કેસ દાખલ કરી ચૂકી છે એને પરત લઈ શકે છે। આંદોલન સમયે જે પણ કેસ થયા હતા એ પાછા ખેંચાય તેની શક્યતા છે। ગઈકાલે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો જયરાજસિંહ પરમારની આગેવાનીમાં મળવા માટે પહોંચ્યા હતા અને આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી પણ આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે સરકારને આ મામલો ખબર છે અને આ બાબતે અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે। કેસ પાછા ખેંચવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। પણ આ બાબતે ક્ષત્રિય સમાજના આંદોલન વખતે કેસો પાછા ખેંચવાનો નિર્ણય થયો હતો અને એમાં કેટલાક કેસ ખેંચાયા હતા ને કેટલાક કેસ ખેંચવાના બાકી હતા। આ બાબતે અમારા કેબિનેટ મંત્રી બળવંતસિંહજીએ પણ રજૂઆત કરી હતી, એમને પણ વિગતો આપી હતી અને એ જ દરમિયાન જયરાજસિંહ પરમાર અને સીજે ચાવડાએ પણ આ રજૂઆત કરી। અગાઉ જે અમારી પાસે માહિતી હતી અને તથા સમાજના આગેવાનો તરફથી આ માહિતી મળી અને અમને ઈચ્છા વ્યક્ત કરી કે તમને મળવું છે। આમ તો પહેલેથી માહિતી તો બળવંતસિંહજીએ અમારા સિનિયર કેબિનેટ મંત્રીએ આપી હતી, એટલે તાત્કાલિક એ વિગતો બધી ક્યુમ્યુલેટ કરી અને એ બાબતની વિચારણા પણ કરી। જે કેસોનો હુકમ થયો છે એ કેસો ઝડપથી પાછા ખેંચાય અને જે પરિપત્રમાં સમાવેશ નથી થયો તો એ બાબતે પણ સરકાર વિચારણા કરી એમાં શું થઈ શકશે, કેવી રીતે એ કેસોનું નિરાકરણ આવી શકે એની ચિંતા કરશે।